બનાસકાંઠા જિલ્લાના દિયોદરના પાલડી 4 રસ્તા પાસે રિક્ષા અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી હતી, જેમાં 2 લોકોના મોત અને 7થી વધુ લોકો ઘાયલ થયા હતા। અકસ્માત અંગે મળતી માહિતી મુજબ રિક્ષા સવાર 7થી વધુ લોકો માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા હતા, ત્યારે પાલડી 4 રસ્તા પાસે પહોંચતા એક જ ગાડી સાથે અકસ્માત સર્જાયો હતો। ગાડી અને રિક્ષાની ટક્કર થતાં રિક્ષામાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે તો એકનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે અન્ય 7થી વધુ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ગઈકાલે જે અકસ્માત થયો તે અહીંયા સાંજે ઘરેથી નીકળેલા હતા માતાજીના મંદિર જવા અછવાડિયા મુકામે। તો અહીંયાથી જતા પાલડી 4 રસ્તા સામે રિક્ષાની અંદર અમારા ઘરના લોકો બેઠા હતા, ત્યાંથી શિફ્ટવાળા આવી અને ગાડી ઠોકી અને ત્યાં અમારા દાદી શ્રી પાર્વતીબેન બારોટ માનસુંગભાઈ એમને ત્યાં ઘટના સ્થળે મૃત્યુ પામ્યા અને બાકીના લોકો હતા એક્સપર્ટ દ્વારા અહીંયા રેફરલ હોસ્પિટલમાં લાવ્યા અને અહીંયાથી એમને સાહેબશ્રીએ કીધું કે ડીસા આગળ લઈ જાઓ, તો અમે ડીસા લઈ ગયા અને ત્યાં બધાને સારવાર આપતા અને અમારા અંકલ શ્રી સવજીભાઈ દેવાભાઈ બારોટ ત્યાં સારવાર આપતા ત્યાં મૃત્યુ પામ્યા છે। તો અમારે સરકારશ્રી અને દિયોદર પોલીસ સ્ટેશનને અમારી નમ્ર વિનંતી છે કે અમને ન્યાય આપે અને અમારે સાથે રહીને સહભાગી બને। તારીખ 19ના રોજ અમારા બારોટ સંબંધના લોકો દિયોદરથી માતાજીના દર્શને અછવાડિયા જતા હતા અને પાલડી ચોકડી ઉપર રિક્ષામાં લગભગ 8થી 9 જણા હતા, એમાં શિફ્ટ ગાડીએ ટક્કર મારી, એમાં એક મહિલા ઘટના સ્થળે મોત થયું, બાકીના સારવાર હેઠળ દિયોદર હોસ્પિટલમાં સરકારી હોસ્પિટલમાં લાવ્યા ગયા। અહીંયાથી વધુ સારવારની જરૂર હોવાથી ડીસા મુકામે ખસેડ્યા અને અહીંયા આગળ સારવાર દરમિયાન સવજીભાઈ બારોટનું મોત થયું છે। તો અમને આ લોકોને ગરીબ પરિવાર બારોટ સમાજને ન્યાય મળે અને પોલીસ ના સપોર્ટથી આ લોકોને ન્યાય મળે પૂરેપૂરો અને આ લોકોને સરકાર શ્રી તરફથી પણ અમારી રિક્વેસ્ટ છે કે અમારા બારોટ સમાજના ગરીબ પરિવારને પૂરતો લાભ મળે, ન્યાય મળે, એટલા માટે મારે સરકારશ્રીને વિનંતી।